રાજકોટમાં મનપા કચેરી ચોક ખાતે આવેલી બાલાજી હોસ્પિટલમાં મહિલાના મોતને લઈને રઘુવંશી સમાજ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું છે। સમાજના લોકોના આક્ષેપ મુજબ ડોક્ટર કવિતા લાગાણીની બેદરકારીના કારણે ડિમ્પલ પોબારુ નામની મહિલાનું મોત નીપજ્યું છે। આ મામલે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ જો તબીબી બેદરકારી સાબિત થાય તો જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સમાજના આગેવાનોએ મૃતકના પરિવારને ન્યાય અપાવવાની પણ રજૂઆત કરી છે। બાલાજી હોસ્પિટલની બેદરકારી હતી અને ડોક્ટર કવિતા લાદાણીએ ગર્ભાશયની કોથળી કાઢવા માટેનું ઓપરેશન કર્યું હતું। એને મોબાઈલ ફોનના ઇન્સ્ટ્રક્શનથી એના સિનિયર સર્જન પાસેથી ઇન્સ્ટ્રક્શનથી ઓપરેશન કરેલું છે। સિનિયર સર્જન હાજર રહ્યા નહોતા, તેથી અમારી માંગ એટલી જ છે કે ભાઈ એમની હોસ્પિટલને સીલ પણ લાગવું જોઈએ અને કવિતા લાદાણીનું લાયસન્સ પણ કેન્સલ થવું જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। બેદરકારીમાં મુખ્ય વિષય એ હતા કે ભાઈ સિનિયર સર્જનને હાજર ન રાખી તેમના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરેલું છે। બીજું, ત્યાંના સ્ટાફની બેદરકારી ઘણી હતી, સરખા જવાબ નહોતા દેતા, ખરાબ રીતે અમારી સાથે વર્તન કરતા હતા। 8 થી 10 વાર અમે નીચે મેઇન ડોક્ટરને બોલાવવા ગયા ત્યારે એમ કીધું હતું કે ભાઈ ડોક્ટર હાજર નથી। કાયદેસર તે ડોક્ટર નીચે હાજર જ હતા એવું ઉપર આવીને મેડમ ખુદ બોલેલા છે। અને પછી તેઓએ એમ પણ કીધું કે ભાઈ તમે ખર્ચાનું ટેન્શન ન લેતા, ઓલિમ્પસ હોસ્પિટલનો ખર્ચો એ અમે ભોગવી લેશું, તમારે એ જોવાની જરૂર નથી।